નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, કાવ્ય નંબર 20 હરિ આવો ને. હરિ આવો ને કાવ્યના કોઈ કવિ નથી, એ સંકલિત છે અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. તો લોકગીત કોને કહેવાય? તો મિત્રો, લોકગીતના કોઈ કવિ હોતા નથી. લોકગીતની રચના લોક સમૂહ દ્વારા કરવામાં આવે છે. લોકોના મનના ભાવોને વ્યક્ત કરતું કાવ્ય એટલે લોકગીત. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે જે ગીતના નામધારી કવિ ન હોય એ તો પ્રજાના હૃદયમાંથી પ્રગટે, કંઠમાં ઉછરે અને એક કંઠમાંથી બીજા કંઠમાં અને એક કાનમાંથી બીજા કાનમાં વહેતું થાય, તેનું નામ લોકગીત. તો આ લોકગીતની અંદર આપણને શું કહેવા માગે છે તે આપણે ટૂંકમાં જોઈશું. તો કે મિત્રો, દરેક ભક્તની ઈચ્છા પોતાના ઈષ્ટદેવના દર્શન કરવાની હોય છે. આ લોકગીતમાં તો ભક્તની ઈચ્છા તો તેથી પણ એક કદમ આગળની વર્ણવી છે. ભક્તની ઈચ્છા છે કે શ્રી હરિ પોતે જાતે ભક્તના ઘરે પધારે, અને જો હરિ એટલે કે ભગવાન પોતાના ઘરે પધારે તો તેમના માટે પોતે કેવી સુંદર આગતા સ્વાગતા કરશે, તેનું વિગતવાર સુંદર વર્ણન આ કાવ્યની અંદર કરવામાં આવ્યું છે. તો આપણે કાવ્ય જોઈશું. પ્રથમ પંક્તિમાં કહે છે, શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને, આંગણીએ વેરું ફૂલ હરિ ઘરે આવો ને. તો મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે આ લોકગીતમાં ભક્તની ઈચ્છા છે કે મારા પ્રભુ, મારા હરિ મારા ઘરે પધારે, અને જો એ પધારે તો પ્રભુની કોઈ અગવડ ન પડે એ માટે ભક્ત પોતે કેવી તૈયારી કરશે એની વાત આ લોકબોલીમાં કરવામાં આવી છે. અહીં પ્રથમ પંક્તિમાં ભક્ત શું કહે છે? શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને. તો માની લો કે આપણા ઘરે કોઈ મહેમાન આવે કે કોઈ પણ આવે તો એ શેરી એટલે કે ગલી મોહલ્લામાં થઈને જ આવે. એટલે શેરી સાફ, ચોખ્ખી, ગંદકી કે કચરા વગરની હોવી જોઈએ. અને અહીં તો ભક્ત પોતાના ઘરે કોને બોલાવવા માંગે છે? તો કે હરિને એટલે કે પ્રભુ ભગવાનને બોલાવવા માંગે છે. અને એટલે શેરી સાફ સ્વચ્છ કરવી પડે, કારણ કે ભગવાન શેરીમાં થઈને, આંગણામાં થઈને ઘરમાં પધારશે. તેથી અહીં ભક્ત શેરીને વળાવીને સ્વચ્છ કરવા માંગે છે. ત્યાર પછી આગળ શું કહે છે? આંગણીએ વેરું ફૂલ હરિ ઘરે આવો ને. બીજું કે ભગવાન આંગણામાં થઈને ઘરમાં પ્રવેશશે, તેથી ભક્ત પ્રભુને સુગંધ આવે એટલા માટે આંગણામાં શું વેરવા માગે છે? તો કે ફૂલ વેરવાની, ફૂલ પાથરવાની વાત કરે છે. ત્યાર પછી આગળ જોઈશું, ઉતારા આપીશ ઓરડા ઘરે આવો ને, મેળીના મોલ જ દઈશ હરિ ઘરે આવો ને. અહીં ભક્ત જો ભગવાન તેમના ઘરે આવે તો તેમના માલ સામાન રાખવા ઉતારા તરીકે ઓરડા આપવા માંગે છે. બીજું કે તેમને રાત્રે સૂવા માટે ઊંચી મેળીનો મોલ, મોલ એટલે મહેલ જેવું મકાન પણ આપવા માંગે છે, કે જે ચારે બાજુથી હવા ઉજાસવાળું રહેશે, કે જેથી ભગવાનને ઊંઘ સારી રીતે આવે. દાંતણ આપીશ દાડમી ઘરે આવો ને, કરેણી કાંબજ દઈશ હરિ ઘરે આવો ને. અહીં ભક્ત જો ભગવાન આવે તો તેમને સવારે મોઢું સાફ કરવા માટે પ્રાચીન ભારતમાં જે આયુર્વેદની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ગણાય તેવા દાડમી, કરેણ અને કાંબના વેંત જેટલા દાંતણ આપવા માંગે છે. અને ત્યાર પછી પ્રભુને નાહવા માટે એટલે કે સ્નાન કરવા માટે સપ્તપદીના જળ તાંબાની કુંડીઓમાં ભરીને નાહવા માટે આપવા માંગે છે. કારણ કે નદી વહેતી હોય તેથી તેનું પાણી સ્વચ્છ, પવિત્ર અને ઠંડુ હોય, અને પાછું એ નદીનું પાણી તાંબાની કુંડીમાં ભરીને આપવા માંગે છે. જોવા જઈએ તો તાંબુ પણ જંતુ મુક્ત કરનારું ધાતુ છે. તેથી ભક્ત
તાંબાની કુંડીમાં નદીનું પાણી ભરી ભગવાનને સ્નાન કરવા માટે આપવા માંગે છે કે જેથી પ્રભુ વધારે રાજી થાય. ભોજન આપીશ લાપસી ઘરે આવો ને, કળિયેલા દૂધ જ દઈશ હરી ઘરે આવો ને. હવે આપણા ઘરે જ્યારે મહેમાન આવે ત્યારે મોટા ભાગે ભારતીય સંસ્કાર અને રિવાજ પ્રમાણે એક મીઠાઈ ખવડાવવાની પ્રથા છે. એટલે જો પ્રભુ ઘરે પધારવાના હોય તો ભક્તની ઈચ્છા પ્રભુને ભોજનમાં લાપસી પીરસવાની છે, કારણ કે લાપસી એ પૌષ્ટિક અને મીઠી વાનગી છે. તેથી ભક્ત પ્રભુને ભોજનમાં લાપસી આપવાનું વિચારે છે અને લાપસીની સાથે ખૂબ જ ઉકાળેલું દૂધ કે જેને આપણે બાંસુદી પણ કહીએ છીએ, એટલે કે એવું ખૂબ જ ઉકાળેલું દૂધ એટલે કે કળિયેલ દૂધ પણ આપવા માંગે છે કે જેથી ભગવાન સારી રીતે જમી શકે. એમ જોવા જઈએ તો આપણો દેશ અતિથિ દેવો ભવની ભાવનામાં માનનારો દેશ છે અને ત્યારે તો અહીં જુઓ તો ખુદ દેવ એટલે કે જો ભગવાન જ અતિથિ બનીને આવવા માંગે છે તો એમને તો લાપસીનું જ ભોજન પીરસાય. માટે ભક્ત ભગવાનને કહે છે કે હે ઈશ્વર, તમે મારે ત્યાં પધારો. મુખવાસ આપીશ એલચી ઘરે આવો ને, પાનના બીડલા દઈશ 50 હરી ઘરે આવો ને. ત્યાર પછી ભોજન એટલે કે ભોજનમાં લાપસી આપવા માંગે છે અને ત્યાર પછી જમ્યા પછી આપણે ભારે ખોરાક પચાવવા માટે અહીં ભક્ત ભગવાનને મુખવાસમાં એલચી અને 50 પાનના બીડા આપવા માંગે છે કે જેથી હરિનું ભોજન સારી રીતે પચી જાય. રમ્મત આપીશ સોગઠા ઘરે આવો ને, પાસાની જોડ જ દઈશ હરી ઘરે આવો ને. હવે ભક્ત જમ્યા પછી પ્રભુને મનોરંજન થાય એટલે કલાકોના કલાકો પસાર થઈ જાય એવી રમત, સોગઠાબાજીની રમત કે જે સમગ્ર ભારતમાં ચોપાટ તરીકે પ્રખ્યાત છે, તે પ્રભુને આપવા માંગે છે. મિત્રો, તમે આ સોગઠાબાજીની રમત વિશે થોડું ઘણું જાણતા જ હશો, કારણ કે એનો ઉલ્લેખ પ્રાચીન ભારતમાં અને મહાભારતમાં પણ આ રમતની વાતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જ્યારે કૌરવોના આમંત્રણથી યુધિષ્ઠિર સોગઠાની એટલે કે ચોપાટની રમત રમવા માટે જાય છે અને એમના પાસા અવળા પડે છે અને ત્યારે યુધિષ્ઠિર રાજપાટ તો હારી જ જાય છે પણ સાથે દ્રૌપદીને પણ હારી જાય છે. ત્યાર પછી તેમને 12 વર્ષ વનવાસ અને 1 વર્ષનો ગુપ્તવાસ પણ ભોગવવો પડે છે. અને આ બધું શેના કારણે થયું હતું તો કે આ સોગઠાબાજીની રમતના કારણે જ થયું હતું. તો અહીં ભક્ત જે છે એ ભક્ત પણ ભગવાન જો આવે તો એમને મનોરંજન માટે સોગઠાબાજીની રમત રમવા માટે આપવા માંગે છે, કારણ કે આ રમતની વિશેષતા એ છે કે તે ઘણા લાંબા સમય સુધી રમી શકાય છે, એટલે રમનારને પણ વધુ આનંદ મળે છે. બીજું કે ભક્ત સોગઠાની રમત તો આપવા માંગે જ છે પણ તેની સાથે સાથે પાસાની 2 જોડ પણ આપવા માંગે છે. તેની પાછળનું કારણ એ છે કે રમતા રમતા એક ખોવાઈ જાય કે તૂટી જાય તો બીજી જોડ કામમાં આવે કે જેથી રમત બંધ ન રહે, રમતમાં ખલેલ ના પડે. પોઢણ આપીશ ઢોલિયા ઘરે આવો ને, હિંડોળા ખાટ જ દઈશ હરી ઘરે આવો ને. અને છેવટે ભક્ત પ્રભુને રાત્રે વિશ્રામ કરવા માટે ઢોલિયો પાથરી આપવા માંગે છે, કારણ કે જૂના સમયમાં સુખી અને સમૃદ્ધ ઘરોમાં ઢોલિયો ઉચ્ચ વૈભવનું પ્રતીક મનાતું હતું. ઢોલિયામાં સૂવાની એક અનોખી મજા આવતી હતી એવું કહેવાય છે. અને એવું પણ કહેવાય છે કે 5-5 કિલોના એ ઢોલિયામાં 5-5 કિલોના એક પાયા રહેતા અને આ રંગીન ઢોલિયાને ઉપાડવો અને પાથરવો ખૂબ જ મહેનતનું કામ હતું. અને ભક્ત પોતાના પ્રભુને સૂવા માટે આવો જ પોચી ગાદીવાળો ઢોલિયો આપવા માંગે છે કે જેથી પ્રભુને ઊંઘ સારી આવે અને એમને ઝૂલવા માટે હિંડોળો પણ બાંધી આપવા માંગે છે, કારણ કે એવું કહેવાય છે કે જમ્યા પછી હિંચકો ખાવાથી જમવાનું સારી રીતે પચી જાય છે, એવી આપણી જૂની માન્યતા છે. તેથી ભક્ત ભગવાનને હિંડોળા ખાટ ઝૂલવા માટે આપવા માંગે છે.
તો કે આ રીતે જો ભગવાન પોતાના ઘરે પધારે તો ભક્ત એને આવકારવા માટેની પૂરેપૂરી તૈયારી કરે છે. એમને ઉતારા માટે ઓરડા આપવા માંગે છે, એને મેળીના મોલ આપવા માંગે છે, દાંતણ માટે દાળમી, કરેણી અને કાંબના દાંતણ આપવા માંગે છે, નાવણમાં નદીનું પાણી તાંબાની કુંડીમાં ભરીને આપવા માંગે છે, ભોજનમાં પણ લાપસી અને કડિયેલ દૂધ આપવા માંગે છે, અને મુખવાસમાં એલચી અને 50 પાનના બીડા આપવા માંગે છે, અને રમત રમવા માટે સોગઠાની રમત રમવા માટે આપવા માંગે છે, અને છેવટે પ્રભુને વિશ્રામ કરવા માટે ઢોલિયો અને હિંડોળા ખાટ આપવા માંગે છે. તો કે આ રીતે જો ભગવાન ભક્તના ઘરે પધારે તો ભક્ત એમની આ રીતેની આગતા સગતા કરવા માંગે છે. તેનું સુંદર વર્ણન આ કાવ્યની અંદર કરવામાં આવેલ છે. આ કાવ્યની નીચે આપેલ સ્વાધ્યાય તમારે સ્વાધ્યાયની નોટબુકની અંદર કરવાનું રહેશે.